જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ટોપરા પાક 2 કલરનો બનાવશું। તો આપણે આ રીતનું આપણે બજારમાં મળી જાય ઝીણું। તો આપણે 250 ગ્રામ લીધું છે ટોપરું, અને આપણે દૂધ લીધું છે, અને ખાંડ લીધી છે, અને આ ટોપરું આપણે ઉપર ગાર્નિશિંગ માટે રાખ્યું છે, અને 1 ચમચી આપણે ઘી લીધું છે, અને આપણે પીળો કલર આ રીતનો આવે એ લીધો છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે કઢાઈ રાખશું, એમાં આપણે 1 ચમચી ઘી નાખશું, અને આ આપણે ટોપરું નાખી દઈશું। એને આપણે મિક્સ કરી લેવું। તો હવે આપણે આમાંથી અડધી ખાંડ નાખશું, અડધી આપણે દૂધ હારે નાખશું। આપણે ટોપરું મોઇશ્ચર આમાં ઓલું થઈ જાય એટલે આપણે રાખ્યું છે। તો હવે આપણે આમાં દૂધ નાખશું। આપણે કાચું દૂધ લીધું છે, થોડુંક નાખશું આપણે। હજી આપણે ખાંડ નાખવાની છે, હજી આપણે થોડુંક નાખશું આમાં। તો આપણે હજી થોડીક ખાંડ નાખી દેવું, 2-3 ચમચી જેટલી આપણે રાખી, બાકીને આપણે નાખી દીધી। તો આપણું બની ગયો ટોપરા પાક। તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું। આ થાળીમાં આપણે ઘી સોપડી લીધું છે, તો અડધો આપણે એમાં નાખી દેવું। આપણે અડધામાં જ રાખીશું, છે જાડી ઢેફલી આપણે પાડવી છે એટલે। આમાં આપણે થોડો કલર નાખશું। એને આપણે મિક્સ કરી લેવું। તો આપણે એમાં કલર નાખ્યો છે, તો હવે જરીક આપણે વાર હલાવી લઈશું આને, એકાદી મિનિટ, એટલે બધું મિક્સ થઈ જાય એકદમ સરસ। તો હવે આપણે ગેસને બંધ કરી દેવું, ને આપણે એમાં ઉપર રાખી દેવું। તો આપણે 2 કલર બનાવી દીધા છે, એકદમ મસ્ત આપણે આમાં ઢાળી દીધી છે। તો હવે આપણે એને કટિંગ કરી લેવું, જે પ્રમાણે આપણને ફાવે એ રીતે આપણે કટિંગ કરશું। તો આપણે આમ ઊભું કટિંગ કરશું।
આપણે હવે આ કટિંગ કરી લીધું તો હવે આપણે સર્વ કરી લેશું. એકદમ મસ્ત પીસ પડી જશે આપણા ડબલ કલરના. તો આપણે આમાં રાખી દેવું. જો આપણે 2 કલરની બનાવી છે, મસ્ત બની ગઈ છે આપણી ઢેપલી. તો આપણે આ રીતે બધી કાઢી લેવું. તો ઉપર આપણે થોડું કોરું ટોપડું રાખી દેવું ગાર્નિશિંગ માટે. તો તૈયાર છે આપણો 2 કલરનો ટોપરા પાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો ટોપરા પાક.